ત્યાર પછીના અધ્યાયમાં નારદજીને થયેલા મોહની કથા વ્યાસ ભગવાને બતાવી। એક અધ્યાયમાં ભગવાન શિવજીના શિવાલયમાં દીપ પેટાવાનું મહાત્મ્ય, દીવો પેટાવાનો કેટલો બધો મહિમા છે। એક અધ્યાય તો નાનકડો એવો છે, પણ એમાં ખૂબીથી વ્યાસ ભગવાને ત્રણ વાત આપી છે। એક તો શિવજીના મંદિરમાં શિવાલયમાં દીવો પેટાવાનો કેટલો બધો મહિમા। બીજી વાત, માં ધ્યાન ન આપે તો બાળક કોઈ દિવસ મહાન ન બની શકે। બીજી વાત। ત્રીજી વાત, કુસંગનો પ્રભાવ માણસને પતન તરફ લઈ જાય, કુસંગ। તો આ ત્રણ વાતથી એક અધ્યાય આવી રહ્યો છે। અને દેવર્ષિ નારદજીને થયેલા મોહની કથા વ્યાસ ભગવાન બતાવતા કહે છે કે એક વખત દેવર્ષિ નારદજી ફરતા ફરતા હિમાલય ક્ષેત્રમાં ગયા છે, અને હિમાલય ક્ષેત્રનું વાતાવરણ અતિ પવિત્ર। આપણે મહાભારતની કથા સાંભળીએ છીએ કે મહાભારતના યુદ્ધ પછી 5 પાંડવોએ સ્વર્ગારોહણ કર્યું, તો ધરતી ઉપરનું સ્વર્ગ કોઈ હોય તો એ છે હિમાલય ક્ષેત્ર। એને દેવભૂમિ કીધી છે। પરદેશના પણ કેટલાય એવા માણસોને આનો અનુભવ થયો છે કે આ દેવભૂમિમાં અનેક એવા સિદ્ધો સંતો હજારો વર્ષથી સાધનામાં રત છે। તો ઘણા પ્રશ્ન કરે તો એ ત્યાં સાધના કરે તો એનાથી સમાજ માટે જ સાધના કરે છે, એવી વિચારધારા ફેલાવે છે ત્યાં બેઠા બેઠા। અને એવા કોઈને નિમિત્ત બનાવી અને જગતને કાંઈ પીરસે છે। તો એક ભાઈ કે તો એ સમાજમાં શું કામ નથી આવતા? ગુફામાં તો કાકીડાય રહે છે, સાપે રહે છે, આવા બધા પ્રશ્નો થાય। તો કહ્યું, હવે યુરોપમાં કે હિમાલયમાં રહેનારો માણસ માર્ચ એપ્રિલમાં આપણા આ બાજુ આવે, ભાવનગર બાજુ, તો રહી શકે ખરો? કેટલી ગરમી લાગે નહીં? આપણે અનુભવ છે કે થોડો સમય એસીમાં રહીએ પછી તો કે પછી બહારની ગરમી સહન નથી થઈ શકતી। તો આ તો નાનપણથી ત્યાં મોટા થયા આવા ક્ષેત્રમાં, અને એ આવા ગરમ પ્રદેશમાં રહી ન શકે શારીરિક રીતે, તો માનસિક રીતે જેને ઊંચી એવી અવસ્થામાં રહેલા છે એ આવા સમાજમાં આવીને રહી ન શકે। એટલે કોઈને નિમિત્ત બનાવી અને પોતાની શક્તિ ત્યાંથી અહીંયા આપે છે। આ રેડિયા જેવું છે, જેવું નહીં? અને એટલા માટે આપણે પ્રાતઃ કાળમાં ધ્યાન કરીએ, ભગવાનનું ભજન પૂજન કરીએ। શું કામ? તો કે પ્રાતઃ કાળનો એવો સમય છે કે એ વખતે 3:30 થી 5:30 દરમિયાન આ સિદ્ધો સંતો પોતાની એનર્જી કોઈ એવા સાધક હોય, ભક્તો હોય, એને આપવા માંગતા હોય છે। નહીં, આપણે ભજન સાંભળવા હોય તો અમુક 6:15 જ આપણે રેડિયો શરૂ કરીએ ને રાજકોટ મેળવીએ તો ભજન આવે, નહીતર ન આવે। રેડિયો લઈએ પણ આપણે પાછો દેવા જઈએ કે આમાં ભજન નથી આવતા, તો પેલો કે ક્યારે વગાડો? તો કે અમે તો 8 વાગે। નહીં, 6:15 જ ભજન આવે રાજકોટ પરથી આકાશવાણી। એમ 3:30 થી 5:30 નો સમય છે એ સાધનાનો સમય છે। આપણે બેસીશું સાધનામાં તો એ સિદ્ધો સંતોની શક્તિ આપણને પણ મળશે। એવી દેવભૂમિમાં દેવર્ષિ નારદજી ગયા। થયું, લાવ થોડી વાર માટે બેસી ભગવાનનું ધ્યાન કરું। ધ્યાન વગર ઈશ્વરનો અનુભવ નથી થતો ભાઈ। એટલે આંખ બંધ કરી, નહીતર નારદજીને શ્રાપ છે, એક જગ્યાએ સ્થિર રહી શકે નહીં। દક્ષ મહારાજનો શ્રાપ છે, એક જગ્યાએ સ્થિર નથી રહી શકતા। પણ આજ એ શ્રાપની ગતિ અટકી ગઈ અને
દેવર્ષિ નારદજી સ્થિર થઈ ગયા, ધ્યાનમાં ધીમે ધીમે ડૂબવા લાગ્યા, ધ્યાનમાંથી સમાધિ તરફ જવા લાગ્યા. તો ઇન્દ્રને ચિંતા થઈ કે નારદજી કોઈ દિવસ તપ સાધના કરે નહીં અને એ ધ્યાનસ્થ થયા અને કદાચ ભગવાન પ્રસન્ન થાય અને મારું ઇન્દ્રાસન માગી લે તો. એટલા માટે આપણે સંકલ્પ કરવામાં આવે છે જો કે શું કામ જપ કરીએ, તપ કરીએ, અથવા તો એ માળા જપ કર્યા પછી અર્પણ કરી દઈએ આટલા માટે કરું, મારે ઇન્દ્રનું ઇન્દ્રાસન નથી જોઈતું. પણ એને ચિંતા થાય કદાચ મારું ઇન્દ્રાસન માગી લેશે તો, એટલે એનાથી નીચેની કક્ષાના દેવતાઓને આપણા સાધના માર્ગમાં વિઘ્ન કરવા માટે મોકલે છે. અને એટલા માટે કેટલાય ભક્તો એવા છે કે સિદ્ધિઓમાં કે એમાં અટવાય અને પોતાની સાધના અધૂરી છોડી દે છે. હું કે તમે ભક્તિ કરશું એટલે સિદ્ધિઓ આવશે, અને આ સિદ્ધિને લીધે જ આ સંતોએ હજારો માણસોને ભોજન કરાવ્યું છે. જો જલારામ બાપા જેતપુર આવ્યા, કાઠી દરબારો ઘણા વર્ષોથી વેર ચાલ્યા આવે, એક સમય થાય ત્યાં સામેના પક્ષમાંથી એક જણને મારી નાખે તો ઈ વાળા પાછા એકાદ બે વર્ષમાં આ બાજુના એકાદાન મારી નાખે, વર્ષોથી ચાલ્યું આવે. એમાં કોઈ ડાયો માણસ એને કીધું કે આ વેરથી વેર કોઈ દી શમે નહીં, વેરથી વેર કોઈ દી શમતું નથી. અને એટલે એને કહ્યું કે જલારામ બાપાને આપણે બોલાવીએ અને આ સમાધાન કરાવીએ. આવ્યા તો 50 માણસો હતા, સામેના 25, આ બાજુના 25. હવે જલારામ બાપા આવ્યા એવી ખબર પડતા આજુબાજુના ગામડામાંથી બધા દર્શન કરવા આવ્યા, અને 50 માંથી 500 માણસ થઈ ગયા. જલારામ બાપાએ કીધું કે ભાઈ આ બધા દર્શન કરવા આવ્યા ને એ બધાને પ્રસાદ લેવરાવજો, જમાડજો. પેલા તો મૂંઝાયા, આપણે તો 50 નો દૂધ પાક બનાવ્યો છે ને તો 500 થઈ ગયા, હવે શું કરવું? એક જણે કીધું કે બાપા પરિસ્થિતિ આવી છે, અમે તો મર્યાદિત માણસોનું ભોજન બનાવ્યું છે, તમે તો બધાને પ્રસાદ લેવાનું કીધું છે. તો કે એ મારા ઠાકોરજી પૂરું કરશે. ખભેથી પોતાનું ઉપવસ્ત્ર હતું, કીધું કે જે તપેલું છે ને દૂધ પાકનું એના પર ઢાંકી દો. આ બની ગયેલી ઘટના કળયુગની, હમણાંની. અને એક પછી એક બધાને પીરસવા લાગ્યા. 500 માણસ જમ્યા તોય પાછો 50 માણસનો દૂધ પાક પડ્યો હતો. આ બધી સિદ્ધિ, આવી અષ્ટ સિદ્ધિ છે, 9 નિધિ છે. સાધના કરશું, ભક્તિ કરશું એટલે આ સિદ્ધિઓ આવી અને આપણે ચલાયમાન કરવાનો પ્રયત્ન કરશે. તો દેવર્ષિ નારદજી ધ્યાનસ્થ થયા, ઇન્દ્રને ચિંતા થઈ, ઇન્દ્રએ કામદેવને મોકલ્યા, અપ્સરાઓ નૃત્ય કરવા લાગી, પણ દેવર્ષિનું ધ્યાન ભંગ નથી થતું. એટલે ઇન્દ્રએ એક યુક્તિ કરી, કામદેવને કહ્યું કે તું એક કામ કર, આવું કંઈક કર. એટલે કામદેવ મહારાજ હાર લઈને આવ્યા અને નારદજીને હાર પહેરાવી કીધું, ધન્ય છે નારદજી તમારી ભક્તિને, ધન્ય છે તમારા માતા પિતાને. ભલભલાની આંખ મેં ખોલાવી નાખી, પણ આજ તમારી આગળ હું હારી ગયો. આમ સાંભળ્યું, અરે આ તો કામદેવ છે, અને આંખ ઉઘડી ગઈ. થયું કે હું તો ભગવાન શંકર કરતાય મોટો બની ગયો. મેં કામદેવને જીતી લીધો, પણ આ કાવતરું હતું ઇન્દ્રનું. ઇન્દ્ર લઈ ગયા ઇન્દ્રલોકમાં, અડધું ઇન્દ્રાસન ખાલી કરી દેવર્ષિને બેસાડ્યા, સન્માન કર્યું. અપ્સરાને કહ્યું કે બાપજીને સુંદર નૃત્ય બતાવો. નારદજીને થયું કે મેં કામદેવને જીતી લીધો, ભોળાનાથને પણ જેને પરેશાન કર્યા એ કામદેવને મેં જીતી લીધો. હું કામદેવ વિજેતા બની ગયો. અહંકાર આવ્યો અને પોતે જ પોતાની વાત કરવા કૈલાસ સામેથી ગયા છે. ભોળાનાથે આવકાર્યા, દેવર્ષિ પધારો. ભોળાનાથ તમને કઈ ખબર? તો કે ના, અહીંયા હિમાલયમાં કોણ ખબર આપવા આવે?
મેં કામદેવને જીતી લીધો છે. ત્યારે ભોળાનાથને થયું કે દેવ પોતે પોતાની વાત કરે છે અને આ વાત જો વિષ્ણુ ભગવાનની આગળ કરશે તો એ માયાપતિ છે ને કંઈક અને મુશ્કેલીમાં મૂકશે. એટલે કીધું કે મને જેમ તમે આ વાત કરી છે એમ કૃપા કરીને વિષ્ણુ ભગવાનને ન કહેતા. એટલે એના હિતની વાત કરી. પણ અહંકારી માણસને તમે હિતની વાત કરો તો એને બીજું જ સમજાશે. ના પાડી હોવા છતાં એક હાથમાં કિરતાલ, એક હાથમાં વીણા, દેવર્ષિ નારદજી નારાયણ 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 આયા. પધારો પધારો નારદજી. વિષ્ણુ ભગવાને આવકાર્યા. કહ્યું તમને કઈ ખબર? તો કે નહીં, મેં કામદેવને જીતી લીધો છે. હું મહાદેવ કરતા મોટો બની ગયો, કામદેવ વિજેતા બની ગયો. ભગવાનને થયું મારા ભક્તને અહંકાર આવ્યો છે, અહંકાર આવ્યો છે અને અહંકારને દૂર કરવા માટે ભગવાને લીલા કરી છે. દેવર્ષિ નારદજી ભગવાન પાસેથી જતા હતા ત્યાં રસ્તામાં 400 ગામનું નગર જોયું. અરે આ નગર તો કોઈ દિવસ જોયું નથી અને આ કયું નગર હશે? ભગવાને પોતાની માયાને બોલાવી અને આ 400 ગામનું નગર ઊભું કર્યું. એમાં માયા પોતે કન્યા બની ગઈ, સુકન્યા. શીલનિધિ રાજા રાણી અને આ સુકન્યાનો સંયમવર થાય એવું બધું ઊભું કર્યું ભગવાને માયાથી. એક પલકારો પાડે ત્યાં બધું તૈયાર થઈ ગયું. દેવર્ષિ નારદજી ગયા. શીલનિધિ રાજાએ આવકાર આપ્યો. પધારો બાપજી પધારો. શું છે આ બધું? દેશ પરદેશના રાજાઓ આવ્યા છે, મારી દીકરીનો સંયમવર છે ને એમાં આવ્યા છે બધા. કાલે મારી દીકરી અહીંથી જયમાળા લઈને નીકળશે, એને પસંદ પડશે, એના ગળામાં જયમાળા પહેરાવશે. અને કહ્યું દીકરી સુકન્યા? હા પિતાજી. દેવર્ષિ આવ્યા છે, એને વંદન કર, આશીર્વાદ લે. સુકન્યા સાક્ષાત ભગવાનની માયા આવી. દેવર્ષિને જોયું, જોતાની સાથે જ નારદજીનું પતન થયું આંખ દ્વારા. અને એટલા માટે આંખને બહુ કિંમતી કીધી છે. જ્યાં ત્યાં જેને તેને આપવા જેવી નથી આંખ. આંખ બહુ કિંમતી છે. બે દ્વાર આપણા શરીરમાં બતાવ્યા, આંખ અને કાન દ્વારા. કામદેવ આપણા હૃદય ઉપર કબજો જમાવે છે. સાંભળવાથી પણ પતન થશે, આંખ જોવાથી. આંખ જાય તો કેટલી બધી મુશ્કેલી, આંખ આવે તોય કેટલી મુશ્કેલી નહીં? ચશ્મા પહેરવા પડે, વારે વારે ટીપા પાડવા પડે. આંખ આવી છે, આંખ જાય તોય વાંધો, આંખ આવે તોય વાંધો, આંખમાં કંઈક પડે તોય વાંધો, અને આંખ કોકના ઉપર પડે તોય વાંધો. આંખને બહુ સાચવવાનું કીધું છે. દેવર્ષિ નારદજીએ જોયું, જોતાની સાથે થયું આવા તો લક્ષ્મીજી રૂપાળા નથી. આવી કન્યા મને મળે તો મારે ગ્રસ્થમાં પ્રવેશ કરવો જોઈએ. આવો વિચાર આવ્યો. આવીને પગે લાગી. સુકન્યા સાક્ષાત ભગવાનની માયા છે. નારદજી બોલી ન શક્યા, હાથ આમ કરીને આશીર્વાદ આપ્યા. ત્યારે રાણીએ કહ્યું રાજાની કે બાપજી મારી દીકરીનો કાલે સંયમવર છે, જુઓ તો ખરા એને કેવું ઘર અને કેવો વર મળશે. લ્યો બાપજી મારો હાથ જુઓ ને. સુકન્યાએ સામેથી હાથ લંબાયો અને આમ હાથની રેખાઓ જોતા જ નારદજીને થયું કે ઓહો આ તો કેટલી ભાગ્યશાળી કન્યા છે. કેમ? તો એની રેખાઓ બતાવતી હતી. હસ્તરેખા શાસ્ત્ર છે, જ્યોતિષ શાસ્ત્ર છે, આ બધા શાસ્ત્રો છે. ભૃગુ સંહિતા મોટો ગ્રંથ છે અને એમાં વિસ્તારથી આ જ્યોતિષનું વર્ણન આપણને મળે છે. બાપજી જુઓ તો ખરા મારા હાથમાં, મારા ભાગ્યમાં શું છે. અને એ વખતે જોયું તો આ કન્યાને પરણે ઈ
14 લોકનો માલિક થાય, ત્રણેય લોકનો માલિક બને અને બ્રહ્માંડનો અધિપતિ થઈ જાય. આ કન્યાને પરણે એને કોઈ યુદ્ધમાં જીતી ન શકે. આ કન્યાને પરણી દેવતાઓ દ્વારા વંદનીને પૂજની થાય. આ કન્યાને પરણે એને ગડપણ ન આવે. અને નારદજીને થયું જો ગડપણ ન આવે તો પછી આની સાથે જ વિવાહ કરાય. આપણે ઘણું બધું ધ્યાન રાખીએ છીએ પણ ગડપડ અંતે આવી જાય છે. તો દેવર્ષિ નારદજી ને થયું કે આ કન્યાને મારે પરણવું છે, પણ મારો આવો વેશ જોઈને મને પરણે નહીં, મને પગે લાગે. નારદજી બાપજી કરીને દેવર્ષિ કરીને પગે લાગે. આ મને પરણે નહીં, પગે લાગે. શું કરું તો મને પરણે? હું રાજા જેવો રૂપાળો બની જાઉં તો મને પરણે. તો રૂપ ભગવાન પાસે માગું. અને દેવર્ષિ નગરની બહાર નીકળી ગયા અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીર્વિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરણમ પ્રાર્થના કરી. ત્યાં ભગવાન પ્રસન્ન થઈ નારદજીને કે બોલો જ્ઞાન આપું, ભક્તિ આપું, વૈરાગ્ય આપું, શું આપું? ભગવાન એ બધું બહુ છે, તો મને તમારા જેવો રૂપાળો બનાવી દો. ભગવાન મનમાં હસવા લાગ્યા. તમારું હિત થશે એવું કઈક હું કરીશ. ભગવાને એમ કીધું તમારું હિત થશે એવું કઈક કરીશ. પણ નારદજીએ માની લીધું કે ભગવાને મને રૂપાળો બનાવી દીધો છે. અને ભગવાને એને સુંદર નહોતા બનાવ્યા, એને બંદર બનાવી દીધા હતા. અને આ બાજુ દેવર્ષિ નારદજી આવી અને પહેલા સિંહાસન ઉપર બેઠા છે કે મને જોવે, કારણ કે મારા જેવો કોઈ બીજો રૂપાળો છે નહીં. પરણી અને જતો રહું. આ બાજુ સૌથી પહેલા સિંહાસન ઉપર બેઠા છે. એ જ વખતે આકાશ માર્ગે ભગવાન શિવના 2 ગણો આકાશ માર્ગે જતા હતા. પહેલા એ પૂછ્યું કે અહીંયા નારદજી શું કરે? તો કે આશીર્વાદ દેવા આવ્યા છે. અરે પણ નારદજીનું મોઢું તો વાંદરાનું છે. નવાઈ લાગીને બંને આકાશ માર્ગે જતા હતા એ નીચે આવ્યા. બીજાના દોષ જોવા જઈએ હંમેશા આપણું પતન થાય, નીચે આવવું પડે. આ બાજુ બંને બ્રાહ્મણોના રૂપે નારદજીની મશ્કરી કરવા લાગ્યા. જો તો ખોરો કેવા રૂપાળા રાજકુમાર છે. નારદજી આમ સેજ ત્રાસી આંખે જોયું. ઠીક, આ તો મારી જ વાત કરે છે, મારી જ વાત કરે છે. અને આ બાજુ નરસિંહ તમારો નાનો થતો તો નાના ને બાના બાપુજી નાના કહે, નરસિંહ તારો નાનો. અને પછી કીધું આ સબકો તારી સંગી લાગી કે ઘેર વેલો દોડ્યો રે. સબકો તારી સંગી લાગી કે ઘેર વેલો દોડ્યો રે. બેડા પાણીના
ભગવાન? તો ત્યાં તો દોડીને ગયા હતા તમે. આ કર્મા તારી કાકી લાગી વેલો દોડ્યો રે. કર્મા તારી કાકી લાગી વેલો દોડ્યો રે. સખુબાઈની તો મહારાષ્ટ્રનું એક સ્ત્રી પાત્ર. સખુબાઈને ભગવાને યાત્રાએ મોકલી દીધા. સખુબાઈના બદલે ભગવાન કામ કરે, શાણ વાસિતા કરે, સાંભળો. રસોઈ ભગવાન બનાવે, સસરા જમવા બેઠા. આજકાલ બહુ રસોઈ બહુ સારી બનાવે છે. સાસુ બોલ્યા સખુબાઈના, એ તો માર પડ્યા ને એટલે સુધરી ગઈ. માર વિના સુધરે ઘરની નારજો. આજ વહુવાળું બનીને વાલો આવ્યું. ભગવાન રસોડામાં રોટલી બનાવતા બનાવતા હસે છે, આ મને વહુ વહુ કરે ને ખબર નથી હું તમારો બાપ છું. કે મારા ભક્તને લીધે સખુબાઈનું રૂપ ધારણ કરીને આવ્યો છે. અને ભક્તએ ભગવાનને ઠપકો આપ્યો આટલો બધો. અને છેલ્લે કીધું, આટલું કેતા શરમાયો ને ધીરે ધીરે આવ્યો રે. ભગવાનને ક્યારેક તુકારોય કરે, ક્યારેક ગાળોય દઈ દે નહીં. નારદજી ભગવાનને કહે છે કે હે નારાયણ, તને ઓળખે છે કોણ જગતમાં? એ તો હું બધે નારાયણ નારાયણ કરીને તારો પરિચય કરાવ્યો, નહીતર તને કોણ ઓળખે? ભગવાન કે સાચી વાત છે નારદજી. અને ભગવાન થોડું થોડું હસે એટલે નારદજીને વધારે ગુસ્સો આવે. અંદર પાછી પેલી સુકન્યાને જોઈ એટલે વધારે ગુસ્સો આવ્યો. જે કન્યાને મારે પરણવતું એને તું લઈ ગયો, જા શ્રાપ આપું છું. નારીના વિરહમાં તે મને બહુ દુખી કર્યો, તારે નારીના વિરહમાં બહુ દુખી થવું પડશે, રડવું પડશે. ભગવાન કે તથા અસ્તુ, એમ જ થાય. બીજો શ્રાપ આપી દીધો કે તે મને વાંદરાનું મોઢું બનાવ્યું ને, હે નારાયણ જા. દેવતા કે માનવ તારે કામ નહીં આવે. એક દિવસ તારે રીછ અને વાંદરાની મદદ લેવી પડશે. ભગવાન કે તથા અસ્તુ, એમ જ થાય. તથા અસ્તુ, એમ જ થાવ. અને ભગવાને પોતાની માયાને ખેંચતાની સાથે જ ત્યાં રથ નથી, લક્ષ્મીજી નથી, સુકન્યા નથી, ભક્ત અને ભગવાન બે. નારદજીને ખ્યાલ આવ્યો કે બહુ ખોટું થઈ ગયું છે, મારે કોઈ દી પરણવાનું હોય નહીં. દોડી ભગવાનના ચરણમાં પડીને રડી પડ્યા, રક્ષમામ પાહીમામ પ્રભુ, મને આવું કેમ થયું? ભગવાન કહે છે મમ ઈચ્છા બલવાન, મારી ઈચ્છા હતી ને એટલે. તમારી ઈચ્છા તો કે હા. અરે પ્રભુ, મેં તમને તુકારા કર્યા એ તો ઠીક, પણ મેં તમને ગાળો દીધી, મન મેલા કીધા, કુટિલ કીધા, સ્વચ્છંદી કીધા, તમને ગાળો દીધી મેં. ભગવાન ગાળો દીધી એ તો ઠીક, પણ મેં તમને શ્રાપ દીધા. રડવા માંડ્યા, ગદગદ થઈ ગયા. ભગવાનના શ્રી ચરણોમાં પડીને આળોટવા માંડ્યા. નારદજી, પ્રભુ મેં તમને શ્રાપ આપી દીધા. નારદજીને આજાન ભુજ ભગવાને ઉભા કરી હૃદય લગાડીને કીધું, દેવર્ષિ
તમારા શ્રાપની મારે જરૂર નથી. હવે મારે એક એવો અવતાર લેવો છે. આ તો તમને મેં નિમિત્ત બનાવ્યા. નારદજી રડતા રડતા કહે છે, પ્રભુ મેં તમને ગાળો દીધી, તુકારા કર્યા અને શ્રાપ આપ્યા. આ પાપમાંથી મને મુક્તિ ક્યારે મળે? ભગવાને કહ્યું કે દેવર્ષિ, વૈકુંઠમાં જાઓ અને ત્યાં જઈ જપહુ જાય શંકર સતનામા. શંકર ભગવાનના સહસ્ત્ર નામનો જાપ કરશો, તમારા બધા પાપો બળી જશે. શિવ નામનો મહિમા શિવ મહાપુરાણમાં બતાવવા માટે અધ્યાય વ્યાસ ભગવાને આપ્યો આપણને. નહીતર વિષ્ણુ ભગવાન એમ કહી શકે કે તમે મારી ભૂલ કરી એટલે મારા લોક વૈકુંઠમાં જાઓ અને ત્યાં જઈને મારા વિષ્ણુ સહસ્ત્રના જાપ કરો. પણ એમ ન કહ્યું. જપહુ જાય શંકર સતનામા. શંકરના સતનામનો